હેલો એવરીવન માય ડિયર ફ્રેન્ડ્સ, મારા યુટ્યુબ ચેનલનું નામ છે ક્રિએટિવ કેમિસ્ટ્રી વિથ ક્રિએટિવિટી અને મારું નામ છે જીલ શુક્લા. તો આજે હું તમને ભણાવીશ કેમિકલ બોન્ડિંગ અને એમાં સ્પેશિયલ ટોપિક છે હાઇબ્રિડાઇઝેશન. હાઇબ્રિડાઇઝેશન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે 11th-12th માટે પણ, આઈઆઈટી, જેઈ, મેઇન્સ, એડવાન્સ કે નીટ કે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન પછીની કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે જે આઈઆઈટી જામ, સીએસઆઈ નેટ, તેના માટે ઇનઓર્ગેનિકમાં કહીએ તો કેમિકલ બોન્ડિંગ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને એમાં પણ હાઇબ્રિડાઇઝેશન છે ઇમ્પોર્ટન્ટ છે. હાઇબ્રિડાઇઝેશન કોને કહેવાય? તો કે બે એટોમિક ઓર્બિટલ છે એ મિક્સ થાય અને એમાંથી હાઇબ્રિડ ઓર્બિટલ બને, એને હાઇબ્રિડાઇઝેશન કહેવાય. જેમ કે એસ અને પી ઓર્બિટલનું મિક્સિંગ થઈને એસપી બને છે, તેવી રીતે અલગ અલગ પ્રોપોર્શનમાં મિક્સ થઈને sp, sp2, sp3, sp3d, sp3d2, sp3d3, sp3d4 આવી રીતે હાઇબ્રિડાઇઝેશન હોય છે જે આપણને ખ્યાલ જ છે. પરંતુ હાઇબ્રિડાઇઝેશન આપણને કોઈ પણ મોલેક્યુલ કોમ્પિટિટિવ એક્ઝામ દેવા જઈએ એટલે આપણને મોલેક્યુલ જ આપી દીધો હોય, કોઈ પણ મોલેક્યુલ આપ્યો હોય, હવે ડાયરેક્ટ એમ કહી દીધું હોય એક્ઝામ્પલ કે NH3 એનું હાઇબ્રિડાઇઝેશન કયો. આનું હાઇબ્રિડાઇઝેશન શું થાય તો તમે સીધો આન્સર આપી શકો, તમારે ગણવા બેસવું પડે. તો હવે આપણે એ નથી કરવાનું. હું તમારી માટે એક નવી ટ્રીક લઈને આવી છું. પહેલાં આપણે જે રીતે સમજતા એ રીતે સમજશું અને પછી હું તમારી માટે એક નવી ટ્રીક લઈને આવી છું, એ સમજશું. તો પહેલાં તો હાઇબ્રિડાઇઝેશન છે એ કઈ રીતે ફાઇન્ડ કરાય? તો એની માટે સ્ટેરિક નંબરની શું જરૂર છે તો કે તેનાથી આપણે હાઇબ્રિડાઇઝેશન છે એ ગોતી શકીએ છીએ. પછી હાઇબ્રિડાઇઝેશનથી જીઓમેટ્રી અને તેનામાંથી શેપ. તો સ્ટેરિક નંબર કઈ રીતે ફાઇન્ડ કરશું તો કે નંબર ઓફ સિગ્મા બોન્ડ. કેટલા સિગ્મા બોન્ડ છે ઈ અને પ્લસ લોન પેર. હવે લોન પેરમાં તો તમને લોકોને ખબર છે ને કે એક લોન પેર હોય એમાં ટોટલ 2 ઇલેક્ટ્રોન્સ હોય, એટલે જ્યારે એક લોન પેર કાઉન્ટ કરવાની હોય ત્યારે 2 ઇલેક્ટ્રોન્સ કાઉન્ટ કરીને ચાલવાનું. તો સ્ટેરિક નંબર એટલે નંબર ઓફ સિગ્મા બોન્ડ પ્લસ લોન પેર. હવે અત્યાર સુધી આપણે હાઇબ્રિડાઇઝેશન શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરતા, બુક્સમાં આપેલું છે, બરાબર. 1/2 કૌંસમાં v પ્લસ m માઇનસ c પ્લસ a. હવે v એટલે શું થાય તો કે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ, m છે શું છે મોનોવેલેન્ટ એટમ. મોનોવેલેન્ટ એટલે એટમ મતલબ વેલેન્સી જેની એક હોય, જેમ કે H છે, F છે, Cl છે. તો ડાયવેલેન્ટ એટમ એટલે તો કે ઓક્સિજન છે, સલ્ફર છે, એ બધા ડાયવેલેન્ટ એટમ. અને નાઇટ્રોજન છે એ છે ટ્રાયવેલેન્ટ એટમ, બરાબર. પછી માઇનસ c એટલે તો કે કેટાયોનિક ચાર્જ અને પ્લસ a એટલે કે એનાયોનિક ચાર્જ. હવે આ છે આપણે હાઇબ્રિડાઇઝેશનનું જે સૂત્ર વાપરતા, આની ઉપરથી પણ આપણે NH3 હાઇબ્રિડાઇઝેશન ગોતી શકીએ છીએ, પરંતુ તે આપણે ગણવું પડે છે આવી રીતે, બરાબર. તો આપણે જો 1/2 v પ્લસ m માઇનસ c પ્લસ a ફોર્મ્યુલા છે. તો હવે આપણે પહેલા તો બધાના વેલેન્સ ઇલેક્ટ્રોન્સ જોઈ લેશું. તો વેલેન્સ ઇલેક્ટ્રોન માટે ગ્રુપ નંબર 13, 14, 15, 16, 17 અને 18. તો હવે આ તો તમે બધા કહી શકો ને, પીરિયોડિસિટી ભણેલું હોય એટલે, કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને આમાં હિલિયમ છે, પછી નિયોન છે, આર્ગન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે. આમાં તમને ઝેનોનના એક્ઝામ્પલ છે ને સૌથી વધુ હાઇબ્રિડાઇઝેશનમાં પૂછાતા હોય છે, જેમ કે XeF2 છે, XeF4, XeO2F2, XeO3, XeOF4 તેવા. તો હવે વેલેન્સ ઇલેક્ટ્રોન જોવો હોય તો બોરોનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે બોરોનમાં 3, પછી કાર્બનમાં તો કે 4, નાઇટ્રોજનમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન, ઓક્સિજનમાં 6 અને ફ્લોરિન મતલબ કે ગ્રુપ નંબર 17 ના 7 અને ગ્રુપ નંબર 18 હોય તો એના 8 વેલેન્સ ઇલેક્ટ્રોન, બરાબર. તો આવી રીતે વેલેન્સ ઇલેક્ટ્રોન છે. હવે પહેલા તો આપણે મેં જે તમને ફોર્મ્યુલા કીધી હતી 1/2 v પ્લસ m માઇનસ c પ્લસ a,
આ ફોર્મ્યુલાથી જોઈએ તો આપણે એક એક્ઝામ્પલ લઈએ BF3. હાલો મેં એક એક્ઝામ્પલ લીધું. તો પહેલા આપણે ગણવું પડશે. 1/2 મૂકશું. વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય બીમાં? હવે તો ખબર પડી ગઈ ને, 3. તો 3 પ્લસ મોનોવેલેન્ટ એટમ મેં તમને ક્યાં ક્યાં કીધા હતા? ફ્લોરિન છે, ક્લોરિન છે, હાઇડ્રોજન છે, વેલેન્સી 1 હોય એટલે અહીંયા 3 ફ્લોરિન છે તો મોનોવેલેન્ટ એટમ કેટલા થયા? 3. બરાબર, 3 + 3. હવે અહીંયા કે ચાર્જ દેખાય છે તમને ફ્રેન્ડ્સ? નહીં, તો ન્યુટ્રલ એટમ છે તો કેટાયન અને એનાયન બે 0 જ આવશે. તો આન્સર શું આવશે? 1/2. 3 + 3 6 એટલે 6/2 3 એટલે કે sp અને 2. તો BF3 નું હાઇબ્રિડાઇઝેશન આવી ગયું sp2. હવે હું જે તમારી માટે ટ્રીક લઈને આવી છું એ આપણે જોશું. એનાથી કેટલું ઈઝી પડે છે. બરાબર, તો આપણે BF3 ના એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ. હવે આ એક છે ને નવી ક્રોસ મેથડ છે. એમાં તમારે શું કરવાનું કે બોરોન સેન્ટ્રલ એટમ છે એ લઈ લીધો. બોરોન પાસે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય? 3. બરાબર, તો 3 ક્રોસ કરી નાખવાના. 1 2 અને 3 થઈ ગયા. હવે મોનોવેલેન્ટ એટમ કેટલા? મતલબ કે અહીંયા આપણે અત્યારે મોનોવેલેન્ટ એટમ પ્રેઝન્ટ છે એટલે કે એ 3 છે. બરાબર, તો આની સામે મૂકી દો 1 2 અને 3. તો હવે આપણે સ્ટેરિક નંબર છે એ શું છે? તો કે સિગ્મા બોન્ડ વત્તા લોન પેર. ટૂંકમાં લખીએ તો આ થાય સિગ્મા બોન્ડ વત્તા લોન પેર. તો અહીંયા ગણો તો 1 2 અને 3 3 સિગ્મા બોન્ડ થયા. મતલબ કે સ્ટેરિક નંબર કેટલો આવ્યો? 3. સ્ટેરિક નંબર 2 હોય તો sp હાઇબ્રિડાઇઝેશન 3 હોય તો sp2 4 હોય તો sp3 5 હોય તો sp3d 6 હોય તો sp3d 2 એવી રીતે. બરાબર, તો 3 છે મતલબ કે એનું હાઇબ્રિડાઇઝેશન છે sp2. લ્યો, ઓલામાં તમારે ગણવા બેસવું પડે 1/2 v + m એટલે તો સૂત્ર યાદ કરવું પડે. v + m આવે કે v - m આવે? એક્ઝામમાં પ્રેશર તો વધારે હોય જ. કોમ્પિટિટિવ એક્ઝામ દેવા જતા હોય એટલે એમાં પાછું બધું વાંચેલું હોય, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક, ફિઝિકલ એટલે બધું મિક્સ થઈ જાય. એટલે ત્યારે આપણને કદાચ હાઇબ્રિડાઇઝેશન જેવો ક્વેશ્ચન આવી જાય તો રોકડા માર્ક આપે એવો છે. તો આપણે v + m ગણવા બેસવું પડે. એના કરતાં આ તો આપણે હજી તમારે પ્રેક્ટિસ નથી, હું તમને શીખવું છું. આ તમે 1-2 વાર જોવો એટલે તમને સીધું મગજમાં ઉતરી જાય કે BF3 છે તો આપણે મનમાં ગણવાનું કે બોરોન સેન્ટ્રલ એટમ છે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય? તો કે મેં તમને 3 કીધા હતા. મગજમાં ઉતારી લો 3 ચોકડી. બરાબર, 3 ક્રોસ કરી લીધા. મોનોવેલેન્ટ એટમ F છે એ 3 છે તો 3 માં એક આવી ગયા તો સિગ્મા બોન્ડ કેટલા થયા? 3. સ્ટેરિક નંબર 3, હાઇબ્રિડાઇઝેશન sp2. સાવ ઈઝી થઈ ગયું. એવી જ રીતે જો આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ, એવું નહીં કે ખાલી આમાં જ આ યુઝ થાય છે, બીજા મોસ્ટ ઓફ એક્ઝામ્પલમાં આ ટ્રીક છે યુઝ થાય છે. બરાબર, તો બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. એક છે આપણે લઈએ CH4 અને બીજું લઈએ NH3. બરાબર, હવે અહીંયા સેન્ટ્રલ એટમ કયો છે? કાર્બન. કાર્બનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય? હવે તો કયો? 4. બરાબર ને, તો 1 2 3 4. હાઇડ્રોજન મોનોવેલેન્ટ એટમ કેટલા છે? 4. તો અહીં મૂકી દઈશું 1 2 3 અને 4. તો 4 થયા મતલબ કે સિગ્મા બોન્ડ 4, લોન પેર નથી તો સ્ટેરિક નંબર કેટલો થશે? 4. તો 4 સ્ટેરિક નંબર હોય મતલબ કે એનું હાઇબ્રિડાઇઝેશન કેટલું ક્યુ થાય? તો કે sp3 થઈ ગયું ને. સાવ ઈઝી. મનમાં હવે તો તમે મનમાં વિચારી શકો. હાલો NH3 નું જોઈએ. નાઇટ્રોજન આવ્યો સેન્ટ્રલ એટમ. વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હશે? તો કે 5. તો 5 ક્રોસ કરી લ્યો 1 2 3 4 અને 5. હવે મોનોવેલેન્ટ એટમ કયો છે? હાઇડ્રોજન. કેટલા છે? તો કે 3 છે. તો પહેલા તો 3 મૂકી દો 1 2 અને 3. હવે શું કરવું? આ તો 2 ક્રોસ વધ્યા તો 3 સિગ્મા બોન્ડ તો થઈ ગયા. હવે 2 ક્રોસ વધ્યા તો મેં તમને શું કીધું હતું? એટલે ક્રોસ મતલબ કે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન. તો 3 તો યુઝ થઈ ગયા, 2 રહ્યા. મેં તમને શું કીધું હતું? એક લોન પેરમાં કેટલા ઇલેક્ટ્રોન હોય?
2 ઇલેક્ટ્રોન. તો આપણે સિગ્મા બોન્ડની તો ગણતરી થઈ ગઈ. હવે વધી લોન પેર, તો 2 ઇલેક્ટ્રોન વધે છે તો 1 લોન પેર ગણી શકીએ આપણે. તો આ 1 લોન પેર ગણી લીધી. ચલો થઈ ગયું. તો હવે આમાં ગણતરી કરો. 3 સિગ્મા બોન્ડ પ્લસ 1 લોન પેર. સ્ટેરિક નંબર કેટલો થયો? અરે સ્ટેરિક નંબર કેટલો થયો? અહીંયા પણ સોરી સ્ટેરિક નંબર આવશે. સ્ટેરિક નંબર થયો 4. 4 હોય એટલે એનું હાઇબ્રિડાઇઝેશન શું હોય? sp3. તો આનો પણ sp3 આવ્યો અને આનો પણ sp3 આવ્યું. બરાબર છે. તો આવી રીતે NH3 નું હાઇબ્રિડાઇઝેશન છે sp3 થશે. તો જો કેટલું ઈઝી છે. હવે તમે 1-2 વાર આને જોઈ લ્યો શાંતિથી નિરાતે અને સમજી લ્યો તો તમે હવે તો મનમાં કરી શકો. હવે જો હું તમને એક્ઝામ્પલ આપું છું. તમારે પહેલા પોઝ કરવાનો છે વિડીયો અને જો તમને સમજાઈ ગયું હોય તો હવે તમારે જાતે સોલ્વ કરવાનું છે અને પછી વિડીયો જોવાનો છે એટલે એમાં સોલ્યુશન આવી ગયું હશે. હવે બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. એક CO2 અને એક લઈએ H2O. એવું નથી કે ઇઝી એક્ઝામ્પલ્સ જ આવે છે, થોડાક અઘરા પણ આવશે હમણાં. તો જો CO2 નું લઈએ. કાર્બન સેન્ટ્રલ એટમ, એમાં કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય? તો કે 4. તો 4 ક્રોસ કરી દો મતલબ કે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન. ઓક્સિજન આવ્યો. ઓક્સિજન મોનોવેલેન્ટ છે કે ડાયવેલેન્ટ? ડાયવેલેન્ટ છે. બરાબર. તો એ બે એટલે કે એક ઓક્સિજન અને બીજો ઓક્સિજન 2 સિગ્મા બોન્ડ બનાવશે કેમ કે ડાયવેલેન્ટ છે. જો આની જગ્યાએ નાઇટ્રોજન હોત તો આવી રીતે CN હોત તો એ 3 બોન્ડ બનાવત. બરાબર છે. એટલે આપણે જોઈએ છે ને C ટ્રિપલ બોન્ડ N. નાઇટ્રોજન ટ્રાઇવેલેન્ટ એટલે 3 બોન્ડ બનાવે. ઓક્સિજન ડાયવેલેન્ટ મતલબ કે 2 બોન્ડ બનાવે. તો થઈ ગયા. હવે આમાં છે ને સ્ટેરિક નંબર માટે પાઈ બોન્ડ તો આપણે ગણવાના નથી. તો તમે જુઓ સિગ્મા બોન્ડ કેટલા છે? 1 અને 2. તો આપણે સ્ટેરિક નંબર બરાબર લખીએ તો 2 સિગ્મા બોન્ડ અને લોન પેર તો છે નહીં. તો સ્ટેરિક નંબર 2 આવ્યો. 2 મતલબ કે શું હાઇબ્રિડાઇઝેશન થાય? sp. લ્યો હવે H2O લઈએ એક્ઝામ્પલ. એમાં સેન્ટ્રલ એટમ કયો કહેવાશે? ઓક્સિજન. ઓક્સિજન લીધો. ઓક્સિજનમાં કેટલા હોય? 6 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. તો 6 ક્રોસ કરી લ્યો. 2 3 4 5 6 થઈ ગયા 6. કેટલા હાઇડ્રોજન છે? 2. મોનોવેલેન્ટ છે, એક જ બોન્ડ બનાવશે. એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન. 4 ઇલેક્ટ્રોન વધ્યા. એક લોન પેરમાં 2 ઇલેક્ટ્રોન, 2 લોન પેરમાં 4 ઇલેક્ટ્રોન. તો એક લોન પેર, બીજી લોન પેર. તો હવે ગણો તો સ્ટેરિક નંબર બરાબર 2 સિગ્મા બોન્ડ પ્લસ 2 લોન પેર. તો ટોટલ કેટલો થયો? સ્ટેરિક નંબર 4. 4 મતલબ કે sp3. તો આનું હાઇબ્રિડાઇઝેશન શું આવ્યું આપણી પાસે? sp3. હવે તો આવડી ગયું ને. તો હવે આપણે થોડાક અઘરા એક્ઝામ્પલ તરફ જઈ શકીએ. હવે તમે પાછું વિડીયો પોઝ કરવાનો, સોલ્વ કરવાનું અને પછી સ્ટાર્ટ કરવાનું એટલે તમને સોલ્યુશન મળી જશે. તમારો આન્સર સાચો છે કે ખોટો એ મળી જશે. જો સાચો હોય તો વેલ એન્ડ ગુડ, આગળ વધો. અને જો ખોટો હોય તો પાછું મૂકી નથી દેવાનું, એનાલિસિસ કરવાનું છે અને આગળ વધવાનું છે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ PCl5. બરાબર. આ છે ફોસ્ફરસ. ફોસ્ફરસ એટલે કે નાઇટ્રોજનનો ભાઈ. 15મા ગ્રુપમાં જ આવે, નાઇટ્રોજનની નીચે. મતલબ કે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય? નાઇટ્રોજનમાં કેટલા હતા? 5. તો ફોસ્ફરસમાં 5. તો 1 2 3 4 અને 5. 5 ક્રોસ કરી લીધા. Cl. Cl માં તમને કેવો કીધો તો? મોનોવેલેન્ટ એટમ. એક બોન્ડ બનાવે તો 5 છે. તો 1 2 3 4 અને 5. તો લ્યો સ્ટેરિક નંબર કેટલા આવ્યો? 5. 5 એટલે કે મતલબ કે 5 સિગ્મા બોન્ડ બન્યા. બરાબર. એટલે સ્ટેરિક નંબર આવ્યો 5. તો શું બનશે? હાઇબ્રિડાઇઝેશન sp3d. લ્યો અહીંયા સુધી પહોંચી ગયા આપણે sp3d. બરાબર. તો હવે આવી રીતે આપણે આગળ વધીએ. હવે આપણે લઈએ SF6. ઓક્સિજનનો ભાઈ સલ્ફર. તો ઓક્સિજન હતું ગ્રુપ નંબર 16. વેલેન્સ ઇલેક્ટ્રોન હતા 6. તો સલ્ફરમાં પણ 6. તો કાંઈ નહીં, 6
ક્રોસ કરી નાખો. 1 2 3 4 5 6 ક્રોસ કરી નાખ્યા. મનમાં વિચાર લો, મનમાં આવે છે આવડે જાય, કરવાની જરૂર નહીં. સલ્ફર 16 નંબરનો ગ્રુપ નંબર 16, વેલેન્સ ઇલેક્ટ્રોન છે 6. મનમાં કાઉન્ટ કરી લીધા 6 વેલેન્સ ઇલેક્ટ્રોન. હવે એની આરે છે F છે મોનોવેલેન્ટ. એની પાસે એક ઇલેક્ટ્રોન 6 છે, તો 6 ઇલેક્ટ્રોન. તો અહીંયા સલ્ફર પાસે 6 વેલેન્સ ઇલેક્ટ્રોન હતા, 6 ફ્લોરિન લઈ લીધા, તો 6 સિગ્મા બોન્ડ બન્યા, મતલબ કે સ્ટેરિક નંબર આવ્યો 6 એટલે કે sp3d2. લ્યો SF6. તરત તમે કોઈ પૂછે ને SF6 વિધિન 1 મિનિટ થી ઓછું થાય, તમારો વિધિન 30 સેકન્ડમાં જ આન્સર આવી જાય sp3d2. લ્યો તો હવે આપણે અહીંયા પણ કરી લઈએ. 1 2 3 4 5 અને 6 સ્ટેરિક નંબર 6 સિગ્મા બોન્ડ. સ્ટેરિક નંબર આવ્યો 6 એટલે કે sp3d અને 2. લ્યો થઈ ગયું. હવે આપણે થોડુંક વધુ સારું એક્ઝામ્પલ જોઈએ. HCF2. હવે લાગે છે આમ થોડુંક લેવલ વધે છે, બરાબર? કાંઈ નથી આમાં. આ પણ તમે ગણીને આપી શકો આન્સર વિધિન 30 સેકન્ડ. આ પણ જો એકવાર ટ્રીક સમજી જાઓ એટલે આવડી જ જાય. HC વેલેન્સ આ ગ્રુપ નંબર 18. મેં તમને કીધું હતું ને કે ઝેનોનના એક્ઝામ્પલ્સ છે, વધુ પૂછાય છે. તો ઝેનોન 1 2 3 4 5 6 7 અને 8 વેલેન્સ ઇલેક્ટ્રોન. ગ્રુપ નંબર 18 થઈ ગયા 8. ફ્લોરિન મોનોવેલેન્ટ એટમ 2 બોન્ડ, બરાબર? 2 ફ્લોરિન છે એટલે 1 2 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. હવે ઝેનોનભાઈ પાસે કેટલા રહ્યા? તો કે 2 4 ને 6 વેલેન્સ ઇલેક્ટ્રોન રહ્યા. તો મેં તમને શું કીધું હતું? એક લોન પેર પાસે 2 ઇલેક્ટ્રોન, તો 3 છે તો 6. તો જો 1 2 3 મતલબ કે 6 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો 3 લોન પેર. તો થઈ ગયું. હવે જો સ્ટેરિક નંબર જુઓ, સિગ્મા બોન્ડ કેટલા? તો કે 2. હાલો થઈ ગયું. હવે લોન પેર કેટલી? તો કે 3. હાલો સરસ. તો કેટલા આન્સર આવ્યો? 2 હતા 3 5. તો સ્ટેરિક નંબર 5 એટલે હાઇબ્રિડાઇઝેશન. બોલો બોલો ફટાફટ. sp3d. સરસ. ચલો હવે HCF2 નું થશે sp3d. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. એટલા બધા એક્ઝામ્પલ્સ જ કરાવી દઈશ કે તમને પ્રોબ્લેમ આવશે જ નહીં આગળ, બરાબર? મોસ્ટ ઓફ પ્રેક્ટિસ થઈ જશે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ XeO3. અરે બાપરે, આ શું આવી ગયું? કેમ ખબર પડશે? અત્યાર સુધી એવું જ થતું ને, પણ હવે નહીં વાંધો આવે. ફરીથી ઝેનોન ગ્રુપ નંબર 18 એટલે કે 8 વેલેન્સ ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 7 8. ઓક્સિજન ડાયવેલેન્ટ એટમ છે, 2 બોન્ડ બનાવશે. તો 1 2 3 તો બની ગયા. 3 ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન રહ્યા, તો કેટલી લોન પેર હશે? એક જ. એક લોન પેર આવી. તો સ્ટેરિક નંબર કેટલો થશે? 3 સિગ્મા બોન્ડ પ્લસ 1 લોન પેર, તો 4 મતલબ કે આનું હાઇબ્રિડાઇઝેશન થશે sp અને 3. તો થઈ ગયું આનું હાઇબ્રિડાઇઝેશન sp3. ઓકે. હવે નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ. આઈ થિંક હવે તમારે સારી પ્રેક્ટિસ થઈ ગઈ છે. XeOF4, બરાબર? XeOF4. તો જો ઝેનોન 1 2 3 4 5 6 7 8. ફ્લોરિન મોનોવેલેન્ટ છે, ઓક્સિજન ડાયવેલેન્ટ છે. તો પહેલા ફ્લોરિન રાખી દઈએ. 1 2 3 4. આને મોઢે કરી શકીએ. જો પ્રેક્ટિસ થઈ જાય ને તો ઝેનોન પાસે 8 હોય, ફ્લોરિન 4 છે, મતલબ 4. હવે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 4 રહ્યા. ઓક્સિજન એક જ છે, તો 2 ઇલેક્ટ્રોન ઈ લઈ લેશે અને એક લોન પેર લેશે. તો 4 સિગ્મા બોન્ડ અને એક ઓક્સિજન પાસેથી એટલે 5 થયા સિગ્મા બોન્ડ અને એક લોન પેર એટલે 6 એટલે કે sp3d2. લ્યો જો એ જ આન્સર આવશે. 4 ફ્લોરિન, હવે ઓક્સિજન તો ડબલ બોન્ડ બનાવે એટલે કે એક ઓક્સિજન આવી ગયો, 2 ઇલેક્ટ્રોન રહ્યા એટલે કે એક લોન પેર થઈ ગયું. હવે જો સ્ટેરિક નંબર બરાબર
પાઈ બોન્ડને તો નથી ગણવાનો. સ્ટેરિક નંબરનો આ જ છે કે સ્ટેરિક નંબર બરાબર સિગ્મા બોન્ડ વત્તા લોન પેર. તો આપણે એક જ લેવાનું છે આ બોન્ડ, બરાબર. તો એક સિગ્મા બોન્ડ ને એક પાઈ બોન્ડ એક લઈ લીધો તો 1 2 3 4 અને 5 એટલે થયા 5 સિગ્મા બોન્ડ પ્લસ 1 લોન પેર. કેટલા થયા? 5 વત્તા 6. સ્ટેરિક નંબર 6 હોય ત્યારે બોલો હાઇબ્રિડાઇઝેશન sp3d2. તો આ થઈ ગયું આપણું હાઇબ્રિડાઇઝેશન sp3d2. લ્યો કેટલું ઈઝી છે. આ રીતે તમે હાઇબ્રિડાઇઝેશન કરો, કોઈ પણ મોલેક્યુલ આપ્યું હોય આ રીતે પ્રેક્ટિસ કરો તો તમને થઈ જશે. સિંગલ એટમ હોય ત્યારે તમારે આ રીતે પ્રેક્ટિસ કરવાની. વિધિન 30 સેકન્ડ તમે આન્સર આપી શકશો. તો જો આવી જ ટ્રિક્સ અને આવી રીતે જો તમારે ભણવું હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી ચેનલનું નામ કહું છું, ક્રિએટિવ કેમેસ્ટ્રી વિથ ક્રિએટિવિટી, અને મારું નામ છે જીલ શુક્લા. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.